સુરેન્દ્રનગરથી કે જ્યાં પુલનું ડાયવર્ઝન ધોવાઈ ગયું અને તેને કારણે હાલાકી સર્જાય। વસ્તડી પુલ ધરાશય થયો અને ત્યારબાદ અપાયું હતું કાચું ડાયવર્ઝન ધોવાઈ ગયું અને લોકો જીવના જોખમે નદી પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે। આ તસવીરો આપ જુઓ। પ્રથમ વરસાદમાં જ કાચું ડાયવર્ઝન ધોવાઈ ગયું, તેને કારણે લોકો આ રીતે તેમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ભોગાવો નદી પર પુલ ધરાશય થયો અને ત્યારબાદ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। નદીને કારણે વસ્તડી ગામ બે ભાગમાં રીતસરનું વહેંચાઈ ગયું છે। શાળા હોસ્પિટલ માટે લોકોને નદી પસાર કરવી જ પડે છે। વિદ્યાર્થીઓ પણ નદીમાંથી જીવના જોખમે શાળાએ પહોંચવા માટે મજબૂર બન્યા છે। વસ્તડીથી ચૂડા અને બોટાદ સહિત 40 જેટલા ગામોનું જોડાણ છે। કોઝવે ધોવાઈ જતા વાહન ચાલકોને 15 કિલોમીટર અંતર વધી ચૂક્યું છે। તાત્કાલિક કોઝવે ઊંચો નહીં બનાવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રસ્તો છે એ 42 ગામને જોડે છે કે જે બોટાદ જિલ્લો, રાણપુર તાલુકો, ચુડા તાલુકો એથી રસ્તો જે પસાર થાય છે અને તંત્ર દ્વારા કોઈ પાકું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી। વસ્તડીના સરપંચ દ્વારા, આજુબાજુના ગામના સરપંચ દ્વારા, આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પણ હજી સુધી આ ડાયવર્ઝન પાકું કરવામાં આવેલ નથી અને ગામના જે ખેડૂતો છે, વિદ્યાર્થીઓ છે, એમને 20 થી 25 કિલોમીટર ધર્મનો જે ધક્કો ખાવો પડે છે। ગામની અંદર આરોગ્યની સેવાની અંદર 108 પણ જો બોલાયું હોય તો પણ આવી શકે તેમ નથી। તો આ તસવીરો પરથી જ આપણને ખ્યાલ આવી રહ્યો છે કે આખરે નદીનો જે આવરો છે અને તેને કારણે જે ડાયવર્ઝન અપાયું તેને કારણે આ બે ભાગની અંદર ગામ વહેંચાયું છે અને જીવના જોખમે લોકો અહીંથી આ રસ્તો પસાર કરી રહ્યા છે। પાણીનો આવરો પણ છે અને પાણી ભરાવાને કારણે પશુઓ હોય કે લોકો હોય તેમને અહીંથી જ પસાર થવું પડે છે।